આજના વિડીયોમાં આપણે સમજશું કે ટેરેસ ઉપર ચાઇના મોઝેક જ શું કામ? અરે તમે હું કહેતા તા ઉભા રહ્યો, હું તમને કહું. આવી ગયો છે પગડની અણી કાઢવા. હા બોલો ને સાહેબ. આમાં બીજું કાંઈ નથી, આ લોકોને પૈસા બચાવવા હે. લાદીના કટકા વધેલા હોય ને ઈ ની નાખી દેવાના, બીજો કાંઈ તો ફેર નથી પડતો. ખાલી ખોટી આ ટેરેસના લુક બગાડી નાખે. તમારે પૈસા બચાવે રાખવાના ખાલી. એવું નથી સાહેબ, હું તમને સમજાવું. હા તો સમજાવો. જો તમને પણ એવું લાગતું હોય ને કે આ ચાઇના મોઝેક બિલ્ડર પૈસા બચાવવા માટે કરે છે, તો ના, આ સસ્તાની વાત નથી, આ છે વાત સાયન્સ. હવે જો બિલ્ડર ધારે ને તો આના કરતાં પણ સસ્તું, એટલે કે માત્ર સિમેન્ટ, પ્લાસ્ટર અને નોર્મલ ટાઇલ્સ નાખીને આપી શકે છે. આના કરતાં ઘણું સસ્તું પણ પડે છે. પરંતુ આ ચાઇના મોઝેકના 3 ટેકનિકલ ફાયદા છે, એ હું તમને કહું. જેમાંનો પહેલો, થર્મલ એક્સપાન્શન. એટલે રાજકોટના તડકાની તો તમને લોકોને ખબર જ છે. દિવસના ટાઈમમાં આ થર્મલ એક્સપાન્ડ, મતલબ ગરમીના કારણે આ સિમેન્ટ જ હોત ને તો એ સિમેન્ટ એક્સપાન્ડ થાત. રાતે ઠંડુ પડવાના કારણે આ સિમેન્ટ સ્ક્વીઝ થઈ જાય, એટલે આ એક્સપાન્ડ ને સ્ક્વીઝમાં મોટી મોટી તિરાડો પડી જાય. પરંતુ આ ચાઇના મોઝેકમાં સાયન્ટિફિકલી એવું પ્રૂવ છે કે આ થર્મલના, એટલે કે ગરમી અને ઠંડીના શોકને એબ્ઝોર્બ કરે છે અને આમાં તિરાડો પડતી નથી. તો વોટરપ્રૂફિંગ માટે એકદમ પરફેક્ટ કહેવાય. અને બીજી વાત કરું ને તો વોટરપ્રૂફિંગ માટે એકદમ બેસ્ટ કહેવાશે, કારણ કે જે આ ગ્લેઝના ટુકડા છે ને એ પાણીને તો નીચે ઉતરવા જ નથી દેતા, એટલે વોટરપ્રૂફિંગ માટે એકદમ બેસ્ટ સોલ્યુશન થઈ જશે. અને ત્રીજું છે, હીટને ડાયરેક્ટ રિફ્લેક્ટ કરે છે. વ્હાઇટ, અહીંયા તમને ટાઇલ્સના ટુકડા જોવા મળે છે, અને એક સાયન્ટિફિક નિયમ છે કે વ્હાઇટ સરફેસ ઉપરથી ડાયરેક્ટ સૂર્યનો તડકો રિફ્લેક્ટ થઈ જાય છે, એટલે કે તમારી છત એકદમ ઓછી ગરમ થશે. 4 થી 5 ડિગ્રીનો ફરક પડે જો ટેરેસ ઉપર ચાઇના મોઝેક હોય અને ચાઇના મોઝેક ન હોય તો. એટલે સમજાણું ભાઈ? નેક્સ્ટ ટાઈમ ટેરેસ ઉપર ચાઇના મોઝેક જોવો ને તો બિલ્ડરને કંજૂસ નહીં, સ્માર્ટ સમજજો. તમારા ઘરની લાઈફ વધે ને એના માટે નાખવામાં આવે છે. અને તમારા ઘર ઉપર ચાઇના મોઝેક છે કે નોર્મલ ટાઇલ્સ, એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જય હિન્દ. ઠીક. હલછા નહીં.